i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। તારીખ 29 ઓગસ્ટ 2025 શુક્રવારના રોજ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધીનો કેમ્પ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આરોગ્ય તંત્ર, જિલ્લા પંચાયત અમરેલીના સૌજન્યથી અમરેલી જિલ્લાના દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ઉપર આ કેમ્પ યોજવામાં આવેલ મુજબ સાવરકુંડલાના વીજપડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અધિક્ષક શ્રી વિજયભાઈ સેતાના માર્ગદર્શન મુજબ યોજવામાં આવેલ હતો। ત્યારે સાવરકુંડલા તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ ચાવડા, શ્યામભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા અને વીજપડી સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સમગ્ર સ્ટાફગણની ઉપસ્થિતિમાં જિગ્નેશભાઈ ઝીંઝાડા તેમજ વિજયભાઈ સેતા તેમજ સ્ટાફગણ દ્વારા આરોગ્ય વિશે પૂરી માહિતી આપવામાં આવી હતી। વીજપડી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફગણની જહેમતથી આ કેમ્પનું ખૂબ સરાહનીય આયોજન થયેલ હતું। સરફરાઝ ખોખર, i7 ન્યૂઝ ગુજરાતી, અમરેલી।